નમસ્કાર. આજે આપણે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરવાના છે. પૃથ્વી અને સુપર અર્થ. આપણી પાસે પૃથ્વી અને સુપર પૃથ્વી ગ્રહોની દુનિયામાંથી કેટલીક માહિતી છે અને આપણે એના ઊંડાણમાં ઉતરીશું. ચાલો શરૂ કરીએ. શરૂઆત આપણા પોતાના ઘર પૃથ્વીથી કરીએ. સૂર્યમંડળનો ત્રીજો ગ્રહ. અને ખાસ વાત એ કે અહીં સપાટી પર પ્રવાહી પાણી છે, શ્વાસ લેવા જેવું વાતાવરણ છે અને હા, જીવસૃષ્ટિ પણ. એનો વ્યાસ લગભગ એમ કહીએ તો 12,742 કિલોમીટર. અને એનો ગુરુત્વાકર્ષણ, ચુંબકીય ક્ષેત્ર આ બધું જીવન માટે જરૂરી છે, ખરું ને? બિલકુલ સાચી વાત. પૃથ્વી અદ્વિતીય છે ઘણી રીતે, પણ જેમ તમે કહ્યું બ્રહ્માંડ તો ઘણું વિશાળ છે. અને અહીં જ સુપર અર્થનો ખ્યાલ આવે છે. આ એવા ગ્રહો છે, મતલબ કે બાહ્ય ગ્રહો, જે પૃથ્વી કરતાં મોટા છે, દળમાં અને કદમાં પણ. મોટા એટલે કેટલા મોટા? ને એ ગુરુ કે શનિ જેવા વાયુના ગોળા હોય? ના ના, એ જ તફાવત છે. એ ગુરુ કે શનિ જેવા વાયુ દૈત્યો કરતાં તો નાના હોય છે. સ્ત્રોત મુજબ એમનું દળ પૃથ્વી કરતાં લગભગ 2 થી 10 ગણું વધારે હોઈ શકે છે. અને મોટાભાગે એમની સપાટી ખડકાળ હોવાની શક્યતા છે. ઓહ, એટલે પૃથ્વીના મોટા ભાઈ જેવા, પણ ખડકાળ. આ તો ખરેખર રસપ્રદ છે. પણ 2 થી 10 ગણું દળ, એનો મતલબ ગુરુત્વાકર્ષણ પણ ઘણું વધારે હશે, બરાબર? હા, ચોક્કસપણે. દળ વધુ એટલે ગુરુત્વાકર્ષણ પણ વધુ. અને એની ઘણી અસરો થાય. જેમ કે ત્યાં વાતાવરણ હોય તો એ કદાચ પૃથ્વી કરતાં વધુ ઘટ્ટ હોય. અને અને જીવન પર શું અસર થાય? જુઓ, જો ત્યાં જીવન વિકસે તો એણે આ વધુ ગુરુત્વાકર્ષણ સામે ટકી રહેવું પડે. એટલે એનું બંધારણ, એનો વિકાસ બધું અલગ હોઈ શકે. તો સૌથી મોટો સવાલ શું? આવા ગ્રહો પર જીવન શક્ય છે? શું તે રહેવા યોગ્ય હોઈ શકે? હા, આ જ મુખ્ય પ્રશ્ન છે જે વૈજ્ઞાનિકો શોધી રહ્યા છે. શક્યતા તો છે. કેટલાક સુપર અર્થ એમના તારાથી યોગ્ય અંતરે હોય છે, જેને આપણે ગોલ્ડીલોક્સ ઝોન કહીએ છીએ. ગોલ્ડીલોક ઝોન એટલે જ્યાં તાપમાન બહુ ગરમ પણ નહીં અને બહુ ઠંડુ પણ નહીં. બરાબર. જ્યાં પાણી પ્રવાહી સ્વરૂપે રહી શકે. અને પાણી જીવન માટે અત્યંત જરૂરી મનાય છે. આપણા સ્રોતમાં કેપ્લર 22bનું ઉદાહરણ છે. ગ્લિએસ 581d પણ છે. આ બધા સંભવિત ઉમેદવારો છે. અને પેલો નવો ગ્રહ TOI 1452b, એની પણ વાત છે ને? એમાં શું ખાસ છે? હા, TOI 1452b ખૂબ જ રસપ્રદ છે, કારણ કે શરૂઆતની ગણતરીઓ એવું સૂચવે છે કે એના દળનો મોટો ભાગ પાણી હોઈ શકે છે. પાણી? આખો ગ્રહ પાણીનો બનેલો? એક પાણીની દુનિયા? કલ્પના કરો, કદાચ ઊંડા મહાસાગરોથી ઢંકાયેલો હોય. જોકે આ બધી હજુ સંભાવનાઓ જ છે. જેમ્સ વેબ ટેલિસ્કોપ જેવા સાધનો હવે આના વાતાવરણનો અભ્યાસ કરી રહ્યા છે. કદાચ પાણીની વરાળ કે જીવનના બીજા સંકેતો મળે. એટલે શક્યતા છે, પણ પાક્કું કંઈ નથી. અને જો જીવન હોય તો એ કેવું હશે? આપણા જેવું? અત્યાર સુધી તો કોઈ સુપર અર્થ પર જીવનનો કોઈ નક્કર પુરાવો મળ્યો નથી. એ સ્પષ્ટ કરવું જરૂરી છે. પણ ધારો કે હોય તો એ પૃથ્વી જેવું જ હોય એ જરૂરી નથી. મેં કહ્યું એમ, વધુ ગુરુત્વાકર્ષણને લીધે ત્યાંના જીવો કદાચ નાના પણ વધુ મજબૂત હોય. એમની આખી બાયોકેમિસ્ટ્રી અલગ હોઈ શકે. આ બધું સાંભળીને એમ થાય કે આપણી પૃથ્વી કેટલી ખાસ છે. ભલે સુપર અર્થ રોમાંચક લાગે, પણ અત્યારે તો આ જ આપણું ઘર છે. સાચી વાત છે. સારાંશમાં કહીએ તો આપણે પૃથ્વી અને સુપર અર્થ વિશે વાત કરી. આ મોટા ખડકાળ ગ્રહો, જે કદાચ પાણીથી ભરપૂર પણ હોય, ત્યાં જીવનની શક્યતા છે, પણ એ આપણાથી અલગ હોઈ શકે. અને હા, આ ક્ષેત્રમાં સંશોધન ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. સ્ત્રોતોમાં ભવિષ્યમાં આવા ગ્રહો પર જવા વિશે પણ કલ્પના કરી છે. વિચાર જ કેવો રોમાંચક છે. હા, પણ એના પરથી એક બીજો, વધુ ગહેન વિચાર આવે છે. ધારો કે આપણે ક્યારેક આવા કોઈ ગ્રહ પર પહોંચ્યા અને ત્યાં જીવન મળ્યું, તો શું આપણે એ જીવનને સમજી શકીશું? જેનું અસ્તિત્વ, જેનો વિકાસ, બધું જ આપણાથી તદ્દન ભિન્ન પરિસ્થિતિમાં, એટલે કે વધુ ગુરુત્વાકર્ષણ હેઠળ થયું હોય. સાચી વાત. એને સમજવું એ માત્ર વૈજ્ઞાનિક જ નહીં, પણ એક દાર્શનિક પડકાર પણ હશે. બરાબર.
એ આપણને વિચારવા પ્રેરે છે કે બ્રહ્માંડમાં આપણું સ્થાન શું છે અને જીવન કેટલું વૈવિધ્યસભર હોઈ શકે છે.